હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર અત્યારે આમ જોઈએ તો ગરમીમાં આપણું પાચન તંત્ર એકદમ નબળું પડે છે અને એવા સમયે તમારે વેટ લોસ કરવું છે તો કેવી રીતે કરશો? સૌથી પહેલાં તમારે તમારા હાથની આંગળીઓને એવી રીતે પ્રેસ કરવાની છે કે જેની મદદથી તમારું ઇઝીલી વજન ઘટવા લાગશે. તો સૌથી પહેલાં તો શું કામ વેટ લોસ થાય છે એ આપણે જોઈએ. તો વજન આપણું પાચન તંત્ર ગરમીના કારણે આપણું નબળું થાય એટલે આપણું જે વજન હોય છે તે વધવા લાગે છે. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે આપણું પાચન તંત્ર છે ને એ નબળું નથી પડવા દેવાનું. તો એના માટે આપણા હાથની અંદર અમુક એવા પોઈન્ટ આપેલા હોય છે કે જે આપણે પ્રેસ કરીએ છીએ તો એની મદદથી આપણા શરીરની અંદર પાચન તંત્ર આપોઆપ સ્ટ્રોંગ થતું હોય છે. બીજું, થોડું તમે શ્રમ કરો એટલે કે વોકિંગ કરો. ત્રીજું, ખોરાક એવો ખાઓ જે પચવામાં હળવો હોય. અને ચોથું, રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ પીવો, ઇલાયચી વાળું. તો આ જે પ્રયોગ છે એની મદદથી તમારું પાચન તંત્ર નબળું નહીં પડે, તમારા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થશે. અને તો અહીંયા આપણે હાથ વડે આપણે એવા પોઈન્ટ પ્રેસ કરીશું, એવી મુદ્રા કરી હું તમને બતાવું છું કે જેની મદદ વડે તમે ઇઝીલી તમારું વેટ લોસ કરી શકો છો, તમારું ફેટ લોસ કરી શકો છો, વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો. તો ચલો સૌથી પહેલાં આપણે ખુરશી પર બેસીએ, સોફા પર બેસીએ, બેડ પર બેઠા હોય, ગમે ત્યાં દિવસમાં સવાર બપોર સાંજ 10-10 સેકન્ડ તમારે આવી રીતે પોઈન્ટ પ્રેસ કરવાના છે. આપણા હાથની અંદર જે પોઈન્ટ આપેલા છે એ અત્યારે આપણે પ્રેસ કરીશું તો એની મદદ વડે તમારા શરીરનું પાચન તંત્ર ખૂબ સ્ટ્રોંગ થશે. તો સૌથી પહેલાં તમારા હાથની ચટલી આંગળીની બાજુની અનામિકા આંગળી હોય છે જે રિંગ ફિંગર કહેવાય છે, એને તમારે આવી રીતે નીચે લાવવાની. બહુ વધારે પ્રેસ નહીં કરવાનું પણ થોડું અમથું પ્રેસ કરી માઇનોર, અને આ રીતે 10 સેકન્ડ રાખવાની છે. આને કહેવાય છે સૂર્ય મુદ્રા. આ સૂર્ય મુદ્રા કરવાથી તમારા શરીરની અંદર સૌથી મોટો ફાયદો તમારા સીધા પાચન તંત્રને થાય છે. તમારું પાચન તંત્રને જે પાચન તંત્રના પોઈન્ટ અહીંયાથી પ્રેસ થાય છે અને જેના કારણે તમારા ખાધેલો ખોરાક પચી જાય છે. 10 સેકન્ડ રાખો, ધીમે ધીમે છોડો, ફરી 10 સેકન્ડ, સવારે, બપોરે, સાંજે, એમ 3 વખત આ સૂર્ય મુદ્રા કરવાની. પરંતુ સવારે 10 વખત, 10 સેકન્ડ રાખો, છોડી દો, 10 સેકન્ડ રાખો, છોડી દો, 10 સેકન્ડ છોડી દો. બસ તમને પહેલા જ દિવસથી ફાયદો થવા માંડશે. સવારે મોર્નિંગમાં 10 વખત, બપોરે જમ્યા પછી કે જમ્યા પહેલાં 10 ટાઈમ તમારા ફ્રી ટાઈમે, અને સાંજે સૂતા પહેલાં તમે આ આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, સૂર્ય મુદ્રા 10 વખત, 1 2 3. આવી રીતે કરવાથી તમારા પાચન તંત્રને સીધી અસર પડે છે. જે પણ ખોરાક ખાઓ છો તેનું પાચન બને છે, નવી ચરબી બનતી અટકી જાય છે, જૂની ચરબીનો નિકાલ થાય છે અને ધીરે ધીરે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એનો ઉપયોગ થવા લાગે છે. તમને ભૂખ ઓછી લાગે છે, જેના કારણે તમારું વજન છે ને તે તમારું વજન ઘટવા લાગે છે. સાથે તમને બીજા નવા રોગો થતા પણ અટકે છે. આ સાથે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એકલી સૂર્ય મુદ્રા કરવાથી તમારું પાચન તંત્ર માઇનોર સ્ટ્રોંગ થશે, પરંતુ એ સ્ટ્રોંગ થયેલા પાચન તંત્રને નબળું પણ પાડશે. આઈસ્ક્રીમ, પિઝા, બર્ગર, સેન્ડવિચ, બેકર્સ આઇટમ એટલે કે કેક, એ સાથે તળેલું અને એ મીઠાઈ, જે આટલી વસ્તુ છે એનાથી દૂર રહેવાનું. તમારે ખાવાનું શું? દહીં, છાશ. તમને સ્વીટ ખાવાનું મન થાય છે તો બપોરના જમવામાં દહીંની લસ્સી, રાત્રે સૂતી વખતે ઇલાયચીવાળું દૂધ. હેલ્ધી ખોરાક લો. ભોજનની અંદર તમારે પુષ્કળ પ્રમાણમાં દાળ અને સલાડ સામેલ કરવાની છે. મગ ખાઓ, બાફેલા ચણા ખાઓ, લીલા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં દૂધી અને ફુદીનો સામેલ કરો. આ બધી જ વસ્તુ એવી છે જે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે, તમારા શરીરમાં રહેલી કેલરી છે એ બાળવાનું કામ કરે છે. જીમમાં ગયા વગર આ બધા જ ખોરાક તમારા શરીરની કેલરી છે એને લો કરે છે, જેના કારણે ચરબીનો ઉપયોગ થવા લાગે છે. તમારા શરીરમાં જ્યારે એનર્જીની જરૂર પડે છે ત્યારે ચરબીમાં બનતી એનર્જી આપણું પાચન તંત્ર, આપણી હોજરી ઉપયોગમાં લે છે, જેના કારણે વજન પણ ઘટે છે. સાથે આવી વસ્તુ ખાવાથી આપણા શરીરને મિનરલ્સ, વિટામિન્સની ઉણપ પણ નથી આવતી અને આપણે 100 વર્ષ સુધી સ્ટ્રોંગ રહીએ છીએ. તો મિત્રો, પહેલું શોખ તે જાતે ન રહ્યા. ચલો ટ્રાય કરીએ, સારી ટેવ પાડીએ, સારા ખોરાકની ટેવ પાડીશું. આપણું શરીર ડસ્ટબિન નથી,
કે આપણે ગમે એવો અચરો કચરો ખાઈ લઈએ. પહેલાંના જમાનામાં દાદા દાદી 100 વર્ષ સુધી જીવતા અને કુદરતી મૃત્યુ પામતા. એ લોકોને કોઈ રોગ જ નહોતો. ડાયાબિટીસ ને એ બધું તો છેલ્લા 20 વર્ષથી થાય છે. તો એ લોકોનો ખોરાક શું હતો કે એમને ભૂખ લાગે ત્યારે ઘરમાં રહેલો ખોરાક ખાતા. લોકેલી રીતે શિંગદાળિયા, સૂકું નાળિયેર, કાળા તલ, સફેદ તલ, ગોળ, આવો ખોરાક કેવી રીતે ખાતા? એક વાટકી ધીમે ધીમે ચાવીને ખાતા અથવા તો શેકેલા શિંગદાણા ઘરમાં રાખતા. અને હવે આપણે શું કરીએ છીએ? આટલી એવી ભૂખમાં આટલી કેલરી, પીઝા, બર્ગર, સેન્ડવિચ, જેના કારણે આપણા શરીરની અંદર આપણે 60 વર્ષની ઉંમરના હોય ને એવું આપણે 35 વર્ષે ફીલ કરવા છે. આપણા શરીરની અંદર મેટાબોલિઝમ છે ને આપણું ધીરે ધીરે લો થવા લાગે છે. અને ખરેખર આપણને એવું લાગે કે આપણે 35 વર્ષની ઉંમરમાં ખરેખર આપણા અંદરનું શરીર છે ને 60 વર્ષનું થઈ ગયું છે. તો ચલો ખાવા પીવાની સારી ટેવ પાડીએ. આપણા શરીરના અંદરના શરીર છે એને સ્ટ્રોંગ બનાવવા માટે હેલ્ધી ખોરાક ખાઈએ. તો ખરેખર સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય.